તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોને ઠગી બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી એજ્યુકેશન સંસ્થા ગ્રો મોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ 50 કરોડ કરતા વધુમાં ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે। આ એજ્યુકેશનલ સંસ્થા ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક જ વર્ષમાં ખરીદી હોવાનો ખુલાસો થયો છે। જો કે આ એજ્યુકેશન સંસ્થા ખરીદવા જે ડીલ થઈ હતી તેમાં પૂરતી રકમ હજી સુધી ન ચૂકવાયાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક રોકાણકારો પાસે બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણ કરાવી ઊંચા વ્યાજની લાલચ આપી નાણાં એકઠા કરવામાં આવ્યા હતા। જે પ્રકારે ગઈકાલથી જ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અલગ અલગ 7 જેટલી બ્રાન્ચો પર તપાસ હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે આ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ કે જે બીઝેડ નો જે સિમ્બોલ લગાવવામાં આવ્યો છે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ પણ અહીં જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ જે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે 1 થી 1.5 વર્ષ પહેલા આ જે કેમ્પસ હતું તે ગ્રોમોર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતું અને ત્યારબાદ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ તરીકે ટેકઓવર કરવામાં આવ્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આ કેમ્પસને ટેકઓવર કરવામાં આવ્યું હતું। લોકો અત્યારે હાલ અનેક પ્રકારની ચર્ચાઓ પણ કરી રહ્યા છે કે કેટલું પેમેન્ટ બાકી હોવાની પણ ચર્ચાઓ અત્યારે હાલ સામે આવી રહી છે। તો બીજી તરફ જે પ્રકારે જે ધંધો હતો આ લોકોનો જે રોકાણ કરવાનો એને શિક્ષણ સાથે પણ સાંકળી લીધો છે અને શિક્ષણને પણ રૂપિયા કમાવાનું સાધન બનાવવા માટેનો આ એક પ્રયાસ હતો તેવી પણ લોકચર્ચા અત્યારે હાલ જોવા મળી રહી છે। લગભગ 50 કરોડ કરતાં પણ વધુ રકમથી આ સોદો કર્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હજુ આ સોદો કેવી રીતનો છે તે હજુ ચોક્કસ સામે આવ્યું નથી। સાથે જ અનેક અટકળો પણ આ કેમ્પસ સાથેની જોડાયેલી છે કે કેટલા રૂપિયા હજુ બાકી છે, કેટલો દસ્તાવેજ બાકી છે અને જે ટ્રસ્ટ મંડળ છે તે ટ્રસ્ટ મંડળની અંદર બીઝેડ નું નામ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ ઉમેરવામાં આવ્યું છે કે નથી આવ્યું તે પણ અનેક તર્ક સર્જી રહ્યું છે। પરંતુ સ્પષ્ટ વાત એ છે કે શિક્ષણને પણ વેપારમાં સાંકળી લેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।